બોટાદ શહેરમાં ફૂડ સેફટી વિભાગ દ્વારા આકસ્મિક રીતે હોટેલ, રેસ્ટોરન્ટ અને મીઠાઈની દુકાનોમાં અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। બોટાદ શહેરમાં બોટાદના ઝાંપે બસ સ્ટેન્ડ રોડ ઉપર સામા કાંઠે હાઈસ્કૂલ 4 રસ્તા જીન્નાકા સહિતના વિસ્તારોમાં દુકાનોનું ચેકિંગ કર્યું હતું। આરોગ્યની સાથે ચેડાતો નથી થતાને તે જાણવા માટે ચેકિંગ કરાયું હતું, પરંતુ ચેકિંગમાં અખાદ્ય ચીજો તો નહોતી મળી આવી, પરંતુ લાયસન્સ વગરની અનેક દુકાનો મળી આવતા લાયસન્સ કઢાવવા માટે સૂચનો કરાયા હતા। फोटो मोकलो नॉर्मल है 10 से 20 तक पहुंचे। एक मिनट से कितनी बार यूज करो? इतना एक ले लेता तो 2 बार यूज सही भी उधर ना रातों का जल्दी काम करी तो और અંજલિ બારૈયા ફૂડ સેફટી ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છીએ। અમારે વાન શરૂ થઈ છે ફૂડ સેફટી વાન, જેની અંદર આપણે અત્યારે ભેળસેળ વધી રહી છે એ ચેક કરવા માટે તેલની અંદર, મીઠા મરચાંની અંદર, મીન્સ કે કહેવાય ને કે મસાલાની અંદર વધી ગઈ છે। એ સિવાય લાયસન્સ ઘણા જોડે નથી હોતું, એ માટેની અવેરનેસ માટેનો અમે અહીંયા પ્રોગ્રામ ગોઠવ્યો છે। ગઢડાની અંદર આમ તો સારું જ છે, કોઈને કહેવાનું નથી, પણ લાયસન્સનું થોડુંક કેવરાવે છે, તો એ બધાને મોટી જાણકારી દેવા માટે અમે કીધેલું છે બધાને। બાકી ઓવર બધું સારું જ છે।